हेलो एवरीवन, आज हूँ तमारी साथे शेर करीश एकदम टेस्टी क्विक અને યમ્મી ટીંડોરાનું શાક. ના એમાં આપણે ડુંગળી કે લસણનો યુઝ કરશું કે ના ટમેટા કે પછી ટીંડોરાને તળવા. એકદમ નોર્મલ અને રૂટીન મસાલા સાથે બનાવશું, તેમ છતાં તમે એનો ટેસ્ટ જોજો, વારંવાર બનાવવાનું પસંદ કરશો. ઘણીવાર અમુક શાકભાજીમાં વધારે પડતા મસાલા નાખવાથી એનો ઓરિજિનલ ટેસ્ટ જતો રહે છે. આપણે આજે ટીંડોરાના શાકને ખૂબ જ ઓછા અને ઘરમાં રહેલા મસાલાની સાથે બનાવશું. ડ્રાય સબ્જી બનશે. ટિફિન બોક્સમાં કે પછી તમે એને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો અને એન્જોય કરી શકો છો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. એકદમ મસાલેદાર શાક બનાવવા માટે મેં અહીંયા 400 ગ્રામ જેટલા ટીંડોરા લીધા છે. ટીંડોરાને ખુલ્લા પાણીથી 2 થી 3 વાર સારી રીતે સાફ કરી લીધા છે અને ડ્રાય નેપકિનથી સારી રીતે કોરા કરી નાખ્યા છે. હવે એને કટ કરશું. એ માટે એના આગળ અને પાછળનો ડીટીયાનો ભાગ કટ કરી લેવો. વચ્ચેથી કટ કરી અને એને 2 ભાગમાં રાખી એની ચિપ્સ કરી લેવી. તમે ચાહો તો સર્કલ શેપ પણ રાખી શકો છો. આજે હું જે શાક બનાવું છું એમાં બિલકુલ રોકેટ સાયન્સ નથી, પણ દરેકના ઘરની મેથડ અલગ અલગ હોય છે. તો આ રીતે એકવાર જરૂરથી બનાવશો. બધા ટીંડોરાને મેં આ રીતે કટ કરી લીધા છે. બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં, મીડિયમ ચિપ્સમાં રેડી કરશું. હવે શાકનો વઘાર કરવા માટે હેવી બોટમવાળું પેન લેશું અને એની અંદર 3 ટેબલ સ્પૂન તેલ નાખશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી રાઈ નાખશું. રાઈ થોડી કકડે એટલે જીરું એડ કરશું. સાથે 8 થી 10 મેથીના દાણા નાખશું. અચૂક નાખજો, શાકની ફ્લેવર જ આખી ચેન્જ થઈ જશે. 1/4 ટીસ્પૂન હિંગ નાખશું અને અડધી ચમચી હળદરનો પાવડર નાખશું. તરત જ એમાં કટ કરેલા ટીંડોરા એડ કરી નાખશું અને એકવાર શાકને એકદમ સરસ રીતે વઘારની સાથે મિક્સ કરી લેશું, જેથી વઘારનું કોટિંગ ટીંડોરામાં આવી જાય અને એકદમ ફ્લેવરફુલ ટીંડોરા બને. હવે એને કવર કરી અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફક્ત 2 થી 3 મિનિટ માટે કૂક કરવા છોડી દેશું. 3 મિનિટ પછી તમે જોશો તો ટીંડોરામાં એક ક્રિસ્પી આવી ગયું છે, પણ હજી એ કાચા છે. હવે આ પોઈન્ટ પર એમાં એડ કરશું 1/2 ચમચી ધાણા જીરુંનો પાવડર, 1 ચમચી લાલ મરચાંનો પાવડર અને સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું. અહીંયા આપણે કોઈ પણ જાતનો ગરમ મસાલો એડ નથી કરવાનો. બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેશું. મસાલાને પણ આપણે ટીંડોરા સાથે કૂક કરવાના છે, તો કવર કરીને એને શાક જ્યાં સુધી ચડી જાય ત્યાં સુધી ચડવશું. ગેસની ફ્લેમને હવે મીડિયમ ટુ લો કરી લેવાની છે અને 3 થી 4 મિનિટ માટે કૂક કરવા માટે મૂકી દેશું. વચ્ચે વચ્ચેને ચલાવતા રહીશું, જેથી તળિયે ચીપકે નહીં. તો 3 મિનિટ પછી તમે જોશો તો ટીંડોરા સરસ રીતે ચડી ગયા છે. તેલ પણ બાજુમાંથી રિલીઝ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને છેલ્લે કોથમીર સ્પ્રિંકલ કરી લેશું અને હવે એને સર્વ કરી લઈએ. આ શાકને તમે રોટલી કે પરોઠા કે રાઈસ સાથે બહુ ટેસ્ટી લાગે છે. ડ્રાય શાકને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. એકદમ ટેસ્ટી બન્યું છે અને મસાલાથી કોટેડ છે. એકનું એક શાક ખાઈને તમે કંટાળી ગયા હોય તો આ રીતે પણ બનાવશો. ઓછા મસાલા સાથે કોઈ પણ જાતના ગરમ મસાલા એડ કર્યા વગર ચડિયાતું શાક બન્યું છે. ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે. અને જો ઘરની અંદર ટમેટું ના હોય, ડુંગળી ના હોય તો પણ તમે આ શાક બનાવીને એન્જોય કરી શકો છો. અને આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ એક સ્માઇલની સાથે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દીથી મળીશ ફરી નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.